ગુજરાતી જલસો અમુક માણસો કોઈ દી ક્યાંય પોઝિટિવ વિચારતા જ નથી. ગમે એટલું સારું તમે કહો ને નેગેટિવ જ વિચારતા. મારા ઘરની બાજુમાં એક કાકા એટલું બધું નેગેટિવ વિચારે. એને ઘરે 10 વર્ષે દીકરાનો જન્મ થયો. મેં પૂછ્યું, મેં કાકા રાજી થાવ, માતાજીએ તમને 10 વર્ષે દીકરો આપ્યો. તે કાકા મને કે હું રાજી થાય સાંઈરામ, દીકરો આપ્યો ને એવડો આપ્યો. મને કે હા દીકરો આપે આવડો આપ્યો. અને આપણી ભાષા કહું છું ને ગુજરાતી ભૂકા કાઢી નાખે એવી ભાષા છે. બે બેનો વાતો કરતા હતા. એક બેને બીજા બેનને કીધું કે મારા પછી તો સાક્ષાત દેવતા છે. તે બીજા બેન કે મારા તો જીવતા છે. અને પૈણેલાની જેટલી વાત કરીએ એટલી ઓછી છે. એક ભાઈએ એના ભાઈબંધને કીધું કે મારી પત્ની તો સાક્ષાત દેવી છે, મારી પત્ની તો સાક્ષાત દેવી છે. હળવેક દઈને બરાબર એના બીજા ભાઈબંધે કીધું કે મારે દેવી. સમજાય ત્યારે તાલી પાડજો, આપણે ઉતાવળ નથી. પાર્થિવભાઈ બનેલી સત્ય ઘટના કે મને પૂછ્યું, મને કે કવિ છો કલાકાર છો, એક લીટીમાં ફરક આપી દો, માં અને પત્ની વચ્ચે તફાવત શું? એટલે મેં કીધું ભાઈ બહુ વિસ્તૃત વિષય છે કલાક. મને કે નહીં એક જ લીટીમાં કહી દો. એટલે મેં એટલું જ કીધું, મેં કીધું માં દીકરાને માથે હાથ ફેરવે ને એટલે દીકરાને માથે વાળ ઉગે. આમાં ધીમે ધીમે નોન એગ્રીકલ્ચર થતું જાય. અને બહેનો અહીં જેટલી બેઠી છે આ એને મારા વંદન છે. બહેનો ખરેખર પોઝિટિવ હોય છે હંમેશા. બધું હોય તમે કોઈ પણ લીલાવતી હોસ્પિટલ હોય કે કોઈ પણ મોટી હોસ્પિટલ હોય, આઈસીયુમાં ભાઈ અંદર બીમાર હોય અને બહાર બેન બેઠા હોય, તમે પૂછો કે જય શ્રી કૃષ્ણ બેન શું થયું? એટલે હળવેક દિન રોતા રોતા પણ બેન એમ કહેશે કે તમારા ભાઈની તબિયત થોડી ખરાબ છે ભાઈ, એક્સિડન્ટમાં તકલીફ પડી ગઈ ને એટલે આપણે કહીએ શું? ડૉક્ટર તો કહે છે કે બહુ ટેન્શનવાળા છે 24 કલાક, પણ તમે પ્રાર્થના પૂજા કરજો, 2 દિન ઘરે આવી જશો. દરેક સ્ત્રી આમ જ જવાબ આપે. લખજો 2 મિનિટ માટે વિચારો તો અંકિતભાઈ આનો આ કેસ ઊંધો કરો. અહીંયા બેનને બદલે ભાઈ બેઠો હોય ગળી ગયેલા કેળા જેવો, અને ઘરવાળા અંદર હોય આઈસીયુમાં, અને એને કોઈ જઈને પૂછે મોટા શું થયું ભાભીને, એટલે આની આખી બોડી લેંગ્વેજ ફરી જાય. હળવે એક દિન શું કે ખબર, હાથે વાણ ડૂબી ગયો અને મોટા તારી ભાભી ટકશે નહીં. આપણે કે પણ શું કહે છે ડોક્ટર? ડોક્ટર તો કહે છે કે નહીં વાંધો આવે, પણ મને નથી લાગતું કે ટકે એમાં. ડોક્ટર કહે છે પછી તને શું કામ નથી લાગતું? આમ જો મને નથી લાગતું તો કે તું ક્યાંક મારો જો ગોતજી હો. આ તો ઓલી વેન્ટિલેટર માંથી ઊભી થાય. ઓક્સિજનના બાટલા ઘીરે જઈને પી લે છે. પણ 1000 વાતો છે, સમયની મર્યાદા છે. એટલે મેં કીધું ને એક કલાકાર આખી રાત બોલી શકે. મેં ખુલ્લી આંખે ગુજરાતીઓ માટે સપના જોયા છે. એટલે કહું છું કાયમને માટે કે 2020માં આપણે લંડન ને અમેરિકા નહીં જવું પડે. ઓબામાના ધોળિયાઓ સુરતમાં હીરા ઘસવા આવશે. લખી લેજો. સપનું બહુ ભયંકર ખુલ્લી આંખે જોયું છે. ઓલો ગુજરી ગયો. બાકી મારે તો માઇકલ જેક્સન રાંદલના લોટા તેડવા. મારું સપનું વિક્રમભાઈ નાનકડું છે પણ લખી લેજો. 2020માં એવો સમય આવવાનો છે કે દરેક ગુજરાતી ખેડૂતની ઘરે BMW કે ઓડી હશે અને એના ઘરવાળા બપોરે 12 વાગે હેલિકોપ્ટરમાં ટિફિન દેવા આવશે. મારી યાર દ્રશ્ય તો વિચારો યાર જરાક. સપનું તો જોવો. હેઠે હું હાકડ શું ભોગવવી હે? એટલે સપનું જુઓ ખાલી મારી યાર. ભૂકા કાઢી નાખે એવું સપનું. ઓલા અને 2 મિનિટ માટે વિચારો તો ધોળિયા બધા ચટાપટાવાળા ચડા પહેરી અને છકડા રિક્ષા હાંકતા હોય કાઠિયાવાડમાં. દ્રશ્યો તો વિચારો. પીટર ને થોમસ ને સ્ટીફન ને કુક ને એડવિડ ને ડેવિડ ને જોસેફ ને મેકવાન ને 5 રૂપીસ ગોતા ચોકડી. એનીબડી ફોર નખત્રાણા, એનીબડી ફોર હુડકો, પાલાડી, 5 રૂપીસ નો બાર્ગેનિંગ પ્લીઝ. ધોળિયા બાર્ગેનિંગ કરતા હોય. આ બે દ્રશ્ય તો વિચારો. યાદ રાખજો ગુજરાતી પિક્ચરને 11 ઓસ્કર એવોર્ડ મળવાના. શરૂઆત થઈ ચૂકી છે દોસ્ત. યાદ કરાવી દઉં ખાલી તમને. એ સમય આવશે. સપનું શાકીરા બેન અને મેડોના બેન. હું બેન જ કહું છું ભાર્ગવભાઈ, કારણ કે મારે ક્યાં માગું આવવાનું છે. ખોટો હું જીવ બગાડવો. શાકીરા બેન ને મેડોના બેન ચણિયા ચોળી પહેરીને માતાજીના ગરબા ગાશે. લખી લેજો. અને એ ભૂકા કાઢે. ગુજરાતી પિક્ચરને 11 ઓસ્કર એવોર્ડ મળવાના. એથી આગળ વાત કરી દઉં તો ભારતની ટીમ ફૂટબોલનો વર્લ્ડ કપ જીતવાની છે. અને તમારા બધાના આશીર્વાદ હશે ને તો આ ગુજરાતી જલસો આવો ને આવો 2020માં ધોળિયા ઓર્ગેનાઇઝ કરશે. લખી લેજો. લિટરેચર શું છે, સંગીત શું છે, આપણે શું કામ નબળું વિચારવું ભલામણ. લાઈફ હેઝ અ નો પુશ બટન, ડ્રીમ્સ હેઝ અ નો એક્સપાયરી ડેટ એન્ડ ટાઈમ ટેક્સ નો હોલિડે. આ વાક્ય ગોખેલું છે પણ સાચું છે. તો રાતોની રાતો બેઠા રહ્યો ત્યાં સુધી વાતો ખૂટે નહીં. પણ
બધા કલાકારોને કહું કે હવે મારે જે એક નાનકડી યાત્રા કરાવી છે એમાં એક મુખડું અને એક કડી બધા ગાય તો એક એટલા બધા સરસ મજાના ગીતો જે બાકી રહી જાય છે જે ભેગા કરી અને પાર્થિવભાઈએ મેં અને બિહારીભાઈએ પંકજભાઈએ ભેગા કરીને એક નાનકડી એવી સ્ક્રિપ્ટ બનાવી છે. અત્યાર સુધી સોલો હતી પણ આમાં સમય 8 વાગ્યાને બદલે 9 વાગે ડાયરો થયો એટલે 1 કલાક અમારી બાકી રહેશે. જો એ પૂરી નહીં થાય તો આવતા ગુજરાતી જલસામાં પાછી મૂકવામાં આવશે આટલા જ બધાની વચ્ચે. પણ એક કડી અને એક મુખડું સાથે મોગલ છેડતા કાળો નાગ અને નગર મેં જોગી આયા બેન સંગીતાબેન અને બ્રિજરાજ ભાઈ લાબડિયાને કહું એક મુખડું એક કડી દ્વારા આપણે કાર્યક્રમને આગળ હલાવીએ. ऊंचे ऊंचे मंदिर तेरे भोलेनाथ, अरे ऊंचा है तेरा धाम भोलेनाथ, ओ कैलाश वाले भोले बाबा सब करते हैं तुझको प्रणाम। नगर में जोगी आया, नगर में जोगीड़ा आया, यशोदा के घर आया, के आके अलख जगाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 के रमता जोगीड़ा
जोगीड़ा जोगीड़ा जोगीड़ा जोगीड़ा जोगीड़ा जोगीड़ा रे देखो रमता रमता जोगी आया रमता 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 वायु नगरी में जोगी आया नगर में जोगीड़ा आया बापू तिलक भाल चंद्रमा घर घर यलक जगायो भोलेनाथ भोलेनाथ भोले अंग विभूति गले रुंडमाला शीश नाग बापू तिलक भाल चंद्रमा घर घर यलक जगायो हे रमता जोगीड़ा आया जोगी आया रे जोगी आया रे अरे रमता 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 देखो नगरी में जोगी आया ओ रमता जोगी आया रमता जोगी आया नगरी में जोगीड़ा आया यशोदा के घर आया के आके अलग जगाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ओ भोलेनाथ 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 ओ भोलेनाथ 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 ओ भोलेनाथ 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 गुजराती